એક ગામની બાજુમાં ઘન જંગલ હતું. ગામમાં રઘુ નામનો એક મહેનતી ખેડૂત રહેતો હતો. એક દિવસ તે પોતાના ખેતરમાં ખેડકામ કરતો હતો ત્યારે દૂરથી કોઈના રડવાના અવાજ જેવો લાગ્યો. રઘુને આશ્ચર્ય થયું. જંગલમાં કોણ રડતું હશે? હિંમત કરીને તે અવાજની દિશામાં ગયો. થોડું આગળ વધતા તેણે જોયું કે એક મોટો સિંહ એક ઝાડની નીચે પીડામાં કરવી કરતો પડ્યો હતો. રઘુ પ્રથમ તો ડરી ગયો, પરંતુ પછી ધ્યાનથી જોયું તો સિંહના પગમાં મોટો કાંટો ઘૂસી ગયો હતો. સિંહ એને જોયે તો ગરજતો નહોતો, તેના આંખોમાં માત્ર દુઃખ જ દેખાતું હતું. રઘુએ હિંમત સાથે કહ્યું, હું તને કંઈ નુકસાન નહીં કરું, ફક્ત મદદ કરવા આવ્યો છું. ધીમે ધીમે તેને સિંહના પગમાંથી કાંટો કાઢી દીધો. સિંહે પીડાથી એક મોટો શ્વાસ લીધો, પછી શાંત થઈ ગયો. થોડીવાર એને જોઈને તે ધીમે ધીમે જંગલમાં ચાલ્યો ગયો. દિવસો પસાર થયા. એક દિવસ રઘુ જંગલના કિનારે લાકડા એકત્ર કરી રહ્યો હતો ત્યારે જંગલી પ્રાણીઓનો ખડખડાટ સાંભળાયો. રઘુ ફરી ડરી ગયો. અચાનક તેજસ સિંહ સામે આવ્યો, પરંતુ આ વખત એની આંખોમાં ક્રોધ નહોતો,